જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લે આ મરી ગયો ડોહો તડકે શું કરે છે? એ આયા આવો તો હું ન્યા હવાર ન્યા તડકે ઢોલિયો ઢારીને બેઠા છો। એ તડકે બેઠો તો વિટામિન સી લેવા। વિટામિન સી લેવા? આખી જિંદગી વિટામિન ના સી જ લીધા, કોઈ દી કોઈની શિખામણ નો લીધી, કોઈ દી કોઈનું મગજમાં નો લીધું। દુનિયા ક્યાં પોગી, આપણે ન્યા ને ન્યા। કોઈ દી એમ થયું ગામમાં જાવ, ગામમાં બધાય હું કરે, કઈ રીતે માણા આગળ આવે વિચાર્યું? શીખો, કાંઈક શીખો કોક પાસેથી। પણ કેટલું શીખું, શીખીને તો જિંદગી આખી પૂરી કરી નાખી। હું શીખા? કોઈ દી હારું ગાડું આવડું હે? કોઈ દી હારું ગામતરું કર્યું? જ્યાં જાવ હોય ને સરકારી બસમાં ચડાવો, આખી જિંદગી મરી ગયા મને ટાટિયા ઢહડાવ્યા। નિરાત રાખ, જેમ ફાવે એમ બોલમાં, ગમે એમ તોય તારો ધણી સૌ। આ ધણી છો ને એટલે જ ખાવા દઉં છું ને એટલે જ હજી હાસવીને બેઠી છું। કેદુનો ગયો હોય મરી ગયા ડોહા બંબુડા કાઢે, બહુ સહન કર્યું। આખી દુનિયા મારા દાંત કાઢે છે કે આટલા વર્ષથી પૈણીને આવી પણ હજી ન્યાની ન્યા। તે ક્યાં તારે હજી અધર ચડવું છે? અધર સડવા દેવી રેવા દીધી છે મુવાડો હાથે। મોઆ કરમાં મરી જાય તો આ લાલ રંગની હાડું પહેરવાનું બંધ થઈ જાય। ગોયરું બંધ થઈ જાય તો ન કરે લાલ ને પીરી પહેરીને ક્યાંય જઈ હગું છું? ઘરમાં ખોહી રાખી છે, ઘરમાં જ ખોહી રાખી છે, આખી જિંદગી ઘરમાં જ ખોહી રાખી છે। જા ઊંચી વાત જોવે છે તારી, ઉજી વાટ જોવે છે। હા, મારે તો હવે જાતી જિંદગી તારા નામના સત્સંગ જ કરવાના છે। કોણ જાણે સાજ્યા તો કેદી લઈ હગીશ, તું જા તેદી લઈ, ત્યાં સુધી જાઉં સોરે સત્સંગ કર્યા કરું, બીજું હું? હા તમે ને સોરે જઈને પેલા હું કરો છો ને એ મને બધી ખબર છે। ના ના મરી ગયા, કહી દે આજ તો મુવા ડોહા, કહી દે હું સોરે હું કરું છું, આજ તો કહી દે તું। કહી દઉં? હા આખી પાસી। હા, આખી પાસી મહાણિયા નહીં તો। ભગવાન ભેગો થાય તો પેલા તો એમ કેવું છે કે આની જીભ કાઢ। રામ રામ। એ રવિડા તું? હવે દેખાણો? અરે ગગા, અરે તારી ભલી થાય। આ હું છે બધું આ લીધી? તઈ તને આવડતી હતી? અરે બીજું માં મને નથી આવડતી, હું 2 દીમાં શીખી ગયો। બેટીમાં આવડી ગઈ? તમે એક ફેરે મગજમાં જે વિચારો ને કે મારે આ કરવું છે એટલે ઈ આપણે હેને કરીને જ રહી। મારો દીકરો ભાઈ રે હોશિયાર હો। કેમ બાકી એન્ટ્રી પડે ને છોટો પડે ગામ। એ રવિડા તે કરી દેખાડ્યું હો, બાકી ફોદા જેવડો ગતનો જે આવડો એવો હતો, આ 5-7 વર્ષમાં તો ઊભા પલિત જેવડો થઈ ગયો હે। મારી ઘરવાળી કે આપણે ગાડી એક લેવી છે। હા મેં કીધું આપણે 4-5 લાખ વાળી ગાડી નથી લેવી, ડાયરેક્ટ 50 લાખની ઉપાડી આવ્યો। હા, પણ જો તારો બાપો આખી જિંદગી બધું શીખો, કમાણો, બધું વહાવ્યું હે, અને બધું ભર્યું ભલું થઈ ગયું, બાકી તારા કાકા ભેગા અમુક નોકરી કરતા ન્યા નહીં ન્યા હજી કઈ શીખા જ નહીં હે ને। તમારી પેઢી તો ક્યાં પોગી ગગા એ લીલા લેર વાવ। એના માટે આવડત હોવી જોઈએ। આવડત એ છે ને કાંઈક મગજે મારવું પડે, આમાં તો બધું હોય, અને કાંઈક સામે વાળાના મગજે એવા સમજ્યા। હા, તી ઘરવાળી નથી આમાં બેહારી? ના, હજી તો હું ગામમાં જઈને આવ્યો, એને કીધું પછી જાહું ફિલ્મ જોવા। ઠીક, ઈ તો કઈક જેતપુર ગઈ છે। હા, મૂકી આટો મારવા। તો ભલે મરી ગયા એમ કે મૂકી આવ્યો એટલે હું તો ભરી હું સમજી બે। તમારું પણ મગજ જ ઊંધું છે હો બીજુમાં, હે? તમે કોઈ દી સીધું વિચારતા જ નથી। ના, આ તો તે કીધું મૂકી આવ્યો તો મને તો સીધો ફડકો પડ્યો। એટલે 2-3 દી આટો મારવા ગઈ છે। ઈ હારું બાયું ને માવતર જવા દેવાય, મને મરી ગયા ડોહાએ કોઈ દી નો જવા દીધી હે। મેં કીધું હું કામ મને આયા ના ખોહી રાખ, કોક દી ક્યાંક જવા દે, તો કે તું વૈદા તો ખાવું હું, એટલે જ કહું છું કે તો ખાલી ખીચડી બનાવતા ડોહો શીખો વત હે તો હું જઈ હગત, પણ કોઈ દી કઈ કર્યું જ નહીં। હું તો જો હાથે બધું બનાવી લઉં, પનીર ટીકાનું શાક, હે રીંગણા બટેકાનું શાક, એટલું બધું શીખી ગયો? રોટલા હાથે બનાવી નાખું। આજ મારે જઈને ડોહાન કેવું મરી ગયા, કાંઈક શીખ દુનિયામાં, કાંઈક શીખ। પણ બીજુમાં તમારા ડોહાન કાંઈ શીખવું જ નથી।
બેઠું બેઠું પરબારું જ ખાવું છે મારા કોતડાને. શીખો છે ને એમ તો હું એને એક વસ્તુ તો પહેલેથી આવડે છે હું મારા ખોચરા કાઢતા ઈ હાસુ છઠ્ઠીમાં શીખો છે. હા હારું બીજું માલો મારે થાય છે મોડું. ગાડીને ઘાસ. મહાણીઓ હજી હૂતો છે પાછો મોઢામાં હોપારીનો કટકો રાખીને હૂતો છે હૂતો મરી ગયો ખૂટ્યો ઓગદાડે એમ સાવે છે ઊભો રહે અરે જાય ખાડો હા એ બાપા હા કરતો ઊભો થા મોડો હા શું છે હું છે કારો કેર કર્યો મને ભૂંડી લગાડી મરી ગયા હા? ઓલો ફોદા જેવડો રવીડો 50 લાખની ગાડી લઈને મને હામો ભૂટકો તે લે એનો હારો પૈસા વાળો છે ને મારો હારો ભૂખના પેટનો છે. એ હારાના જોરે નથી લીધી કમાણા ઈ કમાણા ઈ કહેવાનું હોય હારાના જોરો. હા બસ તને તો ઈ જ દેખાય છે મરી ગયા કમાણા કેવડી આવક છે ઈ તું ગામમાં કોકને પૂછ ઈ આવક બાવક ગોયરી ઈ ભલે કમાણા ને લીધું કોઈનું લૂંટીને નોત લીધું પણ ગાડી તો લીધી 2 દીમાં ઈ હાથી જેવડી ગાડી શીખી ગયો ને ગાડી લઈને મને ભૂટકો અને તે કોઈ દી કાઈ શીખું કાઈ આવડું હે શીખવી નથી એવડી ગાડી એવડી શીખાય ગાડી કોઈ દી તઈ. નહીં ને હાંકતા પડી જાય તો તો ઝીણકા છોકરા ઓલો સકો આ કે એવો સકો શીખવું છે તારે કાંઈ શીખવું જ નથી મારે. આ શીખી લીધું જેટલું શીખવું તું એટલું બસ. હવે આ ખાટલો ભલો ને હું ભલો. હવે ઘરમાંથી તું બારો નિહરસ કે સાર કાંધિયાને બોલાવીને તારો જીવ તો જનાદો કાઢું નિહાર બારો ઘરમાંથી અને ગામમાં ગમે ન્યા જા કોક પાસે કાંઈક શીખ ઊભો થા કહું છું થા ઊભો થા ખાટલા માથે ઊભો થાવ કે હેઠો ઉતર. આયા હેઠો ઉતર ન કરી એક ઘોડો માર દે લાકડીનો ભગવાન માણે બહુ બગાડ્યો છે ઊભો આ બધા કાંઈ સંપલ પહેરું ને સંપલ પહેરીને ગામમાં આયલો જા અને કાંઈક શીખ અને છેલ્લે ઓલી બાબુન વાડીએ થાતો આવજે કોબી વાવી 2-3 દડા ગુડતો આવજે ઈ તારે બધું કરવાનું. હા બાબુન કેજે લા નાકુ વારી લઈ જા એ પાણી પોઈગું છેડે. વાર ગયો ગા નાકુ. કાકા એક તો પાણી ઓછું છે કુવામાં ને. લે આવો રાજુભાઈ. શું ગગલાવત મજૂર ને આમ તો જો એક તો પાણી ઓછું ને આ છેડે પોઈગું. આ ઊભા વકરે જી છે હમણાં પાણી. પણ ઈ બિસાડા કામ કરતા હોય આપણે ન્યા જઈને નાકું વારી આવાય. લા એને વાવવા દીધું છે હવે મેં વાવવા સમજી ગયા કે નહીં. મારે ખેતી નથી વિપલા નકર છે ને હું તો મજૂર ને હામાં પલોઠી વારીને બેહારું બોલ. એ હોત ને તો તમે મારી ગોયણે જ કરે. ધ્યાન રાખવી પડે ને કે આમાં કાંઈ વધે નહીં. તોય વણ જો મેં ધ્યાન રાખીને રાજુભાઈ 200 મણ મગફળી થઈ. એમ હા તે પછી મરસા થઈ ગયા કઈક 150 મણ જેવા. હે તો અને ઓને કોઈ કઈક અડદી વાવી છે તુવેર વાવી છે ઈ કઈક ખારી થાય. ધ્યાન રાખ્યા વગર કાંઈ ન થાય. હવે ઓણ પણ હારો મેળ આવી ગયો હો. ઉપજ ઓણ હારા મારી ઉપજ આવશે આપણે. એમ નહીં હા તારે મરસા હારા થયા છે તે ઓણના વરસના મરસા તો દેજે. મરસા હુકા હે આપણે ઘરે ગોદામ ભરી જો લઈ જજો હુકા. એમ હવ તીખા નથી ને બહુ. તીખા નથી જો એમ તો તીખાય છે મોરા બે મિક્સ છે. તમારે મિક્સ નો હાલે યાર તીખાઈ નો હાલે ને મોરાઈ નો હાલે. મારે વસલા ગાડાના જોઈ. વસલા ગાળાના તો હવે એમાં કેમ ખબર પડે એમાં બધા તારે ભેગા છે બરાબર. આમ બહુ તીખા નથી તમે તમારે લઈ જજો ને હા બરાબર. મોણ તો આમ જો હવે વિચાર છે એક ટેમ્પો લઈ લેવો. બાપા હેલિકોપ્ટર લેને તારા પૈસા છે ને તારે લેવાનું છે. એમાં તું મને કહ્યું ન ઘડી ઘડી હું દેખાડ. ઓણ તો જો આખા ગામ ને થયું છે. કોઈ દી આટલું મારે થયું નથી. આ તો મહેનત એવડી કરી ને એટલે થયું છે. એમ હા નકર આટલું કોઈ દી મારા આ જમીનમાં થયું જ નથી લ્યો ને. બરોબર હા અને હવે થયું હે નહોતું ને નહોતું ને થયું પણ આમાં બધી આપણે ધ્યાન દીધી એમાં હો. હે હા નકર તો આમાં ક્યાં કઈ થતું તું. બરોબર હા એવું છે. બાકી તમારે શું હાલે હે અમારે હયા ઓરી ની આકાશ કેમ આ ડોસી જો ને મારી બેટી મારી તો જો ને હા તો એવા વખા કરે છે વાત જવા દે. ડોસીને હવે જાતિ જિંદગી શું આ ખોટા ખોટો ઉપાડો લેતી. કોણ જાણે મને દેખે છે ને ભૂરાઈ થાય છે. મને દેખે છે ને ભૂરાઈ થાય છે.
તમે કઈ કામકાજ નહીં કરતા હોય એલા કામ તો કરતા જોઈ ને તઈ તો હાલતું હોય ને બધું ભેગું. એવું છે? અમારે જો ઈ શાંતિ હો, કોઈ જાતનો કાંઈ દેખાડો નહીં. એ સવારે ઉઠવું એટલે શિરામણ થઈ જાય, સીધો વાડી આવતો ને બપોર જાવ એટલે જમવાનું થઈ જાય. આપણે માતાજીની દયા છે, કાંઈ ઉપાધિ જ નથી. પણ તારે બહારનું છે, આ ગુજરાતી એટલું બધું સમજે નહીં ને એટલે હાલે. એ સાચી વાત તમારી લ્યો. ઈ શું કેનું હું શું કહું ઈ સમજા ફેર થઈ જાય છે એમ એટલે રાગે હાલતું છે અમારે. એમ જ હોય ને. અને તમારે ઘરનું ગુજરાતી ગુજરાતી કા હા, ડબલ મિનિંગ થાય અમારે. હું હવરું બોલું તો ઈ અવરું સમજે, ઈ અવરું બોલે તો હું હવરું સમજુ, એવું થાય છે. તો ઈ ડખા થયો રાજુભાઈ. હા હારું બોલો જો વળી પાછો આ વારી લે નાખો પાછો ક્યારો ભૈરો. જા 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 જા, તારો જીવ નહીં રે, જા. મારો જીવ અહીંયા જ છોયટો હે જમીનમાં. ભાગ્યો જીવ રહ્યો ને. મરસા લેતો જાવ, તરીને ખવાય. હાલો જા, હાલો જા, હાલો જા. હાલ આ પેલા ખબર નથી પડતી કે આ ગમાણમાં પાલો હાવ દબાઈ ગયો છે તે પોલો કરી દઈ તો ગાય ખાઈ લે. હવે કાલ જ ગમાણ હરખી કરી હતી. આજો મંડી ખાવા કેમણા જે આવ્યા એ વિપલાની વાડીએ ગયો તો. કેમ ન્યા હું હતું કાઈ નહીં કીધું, ખાલી આટો મારી આવું. વિપલાને તો હું મેળ આવી ગયો છો. કા મરસું કેવડું ઉતરું, હે તુંય રેટલી થઈ. હે મને તો એમ લાગે છે ઓણ પૈસા એને દુનિયાના આવ્યા છે, જૂના ખોડા પાડી અને નવા કરશે. ખેતર કેવું ખારું અરે ખેતરમાં તો કાંઈ ઘટે નહીં, પાદાના કાંઠ જેવી જમીન. કર્યું છે ને કર્યું ને ભેગું કેવડી લીધી ને ઉપજ જમી કરીને સોખી અહીંયા આવીને મરી ગયા. એના વખાણ મારી પાસે કરસ, તારા ગામમાં વખાણ થાય એવું કોઈ દી કઈ કર્યું કઈ શીખો હે હે ખેતરમાં જા તો આ સેટેથી ઓલે સેટેથી ઓલે સેટે કોઈ દી એમ થયું મંગારે મે હડાડો નકરું મજૂર માથે કામ નાખ્યું, દાડિયા માથે નાખ્યું, કોઈ દી કઈ પંડ ને આલ દીધો પાછો કે છે ઓલાએ આવું કર્યું ત્યાં હું કર્યું શીખ કઈ ક્યાંક ગામમાં જઈને અને શીખ. કાંઈ વાત સારી નથી થતી અહીંયા તો. હું અકર્મી કામ ચોર રે આ મરસાઈ પાકી ગયા છે અને આ કુકડે એવી આવી ગઈ છે. ભાભી લે આ સોરામાં તમે દવા નથી સાઈટી ને ક્યાંક ખાઈને આઈને રૂડકી નો જાવ. એ નાના સોરામાં નથી સાઈટી પણ રીંગણીમાં જાતો ની. એવું છે? હા મારે તો ભાઈ હવે એકેયમાં જાવું નથી ને એકે કાંઈ વસ્તુ અડવી નથી, ક્યાંક દવા સાઈટવી ને આઈને પૂરું થઈ જાય તો શું કરવાનું? એલા તને જીવ તો બહુ વાલો છો. જીવ તો વાલ જ હોય ને, કેમ કે હજી બધું મારે બાકી છે. તેરા તો પૈણો નથી. હજી તો બાકી છે. તો તું તો ઓલો ભલા નાનભાઈનો છોકરો કે નહીં? તો એલા એનો તો છોકરો લગભગ પૈણી ગયો છે હો. મારો ભાઈ પૈણો બીજો. એ ઠેક હા તો એમ હશે ઠેક તારો ભાઈ પૈણો એમ. હા તે આ હું તો ભૂલો પૈણો. એ આ મરસા જો હોય ને લાલ, હા એટલે મેં કીધું ને વાડીએ લાલ મરસા લઈ આવું, હુકવીને લાલ ચટણી કરીને અને પછી ખાવાની હેવી મજા આવે ભાભી, વાત જ જવા દે. હા એ તો પરબારી તો મજા જ આવે ને, તમારે બધું પરબારું જ ગોતવું હોય. હવે ગામમાં લેવા જાય, યાર્ડમાં લેવા જાય કે માર્કેટમાં લેવા જાય, ખોટા પૈસા તો દેવા પડે ને. આમ જો સૂર્યા હા. આ તમે બધા આયા તૈયાર માથે મરસા દેખો ને એટલે તમને આની કિંમતની નથી ખબર પડતી. બાકી ખેડૂને પૂછ જો પડીકી આવે આવડી 2000 રૂપિયાની, પછી એનો રોપ કરવો પડે, પછી એને રોપને સોંપવો પડે, પછી પારા બાંધવા પડે, પાવું પડે, દવા છાંટવી પડે. આ પછી આમાં લીલા મરસા આવે, પછી એમાંથી આ પકવીને જો આવા લાલ મરસા થાય અને એમાંય નો કરે નારાયણને જો આવી કુકેડ આવી જાય ને સૂર્યા તો દવા સાટીને લાંબા થઈ જાય. આ બધું અઘરું છે અઘરું. એ વાત સાચી ભાભી, તમે આટલું બધું ભાષણ કર્યું ને એટલે મેં હે ને બધું માંડી વાળ્યું કે હવે આપણે કઈ કરવું જ નથી. હવે તે સાંભળ્યું ને હા એટલે તૈયાર માથે કોઈ દી જો મરસા લેવા આવ્યો છો ને તું તો તારી વાત છે. કાંઈ વાંધો નહીં, તમને 2 રૂપિયા દેતો જ. મારા રોયા હું 2 રૂપિયા. એ તો બધું ઠીક ભાભી. હા અમારો ભાઈ કેમ નથી દેખાતો ક્યાંય? હવે તારા ભાઈનો ક્યાં ટાટિયો ટકે છે ઘરમાં? આ મોકલો ઉગામણો તો નીકળે છે આથમણો. જામાં કદાચ અંદર હૂતો હોય તો ખબર ન પડે હો. હા એ તો કાઈ નહીં, એકાદું બુંગી મારીને પડ્યો રહ્યો હોય એમાં. આ એ વાત સાચી.
હું મારે સૂર્યા તને વાત કરી, હું તો હે ને મારી તો જિંદગી ગોટાળે ચડી ગઈ છે. એ વાત સાચી. શું જિંદગી ગોટાળે ચડી ગઈ? ઈ તો કયો. હું મારે તને કે હું તને કઈ ને મને ફાયદો હું ફાયદો ક્યાંક કાંઈક અમને એમ લાગે કે ના કાંઈક જાણવા જેવું છે તો જાણશું, અને એમ કાંઈક સલાહ દેવા જેવું છે તો સલાહ દઈશું. સૂર્યા ઘરનું કરવું, વ્યવહારનું કરવું, ખેતીનું કરવું, કોઈ હાજા માંદવું હોય તો ન્યા મારે જાવું. મેં એકે હું ગધેડી પકડી છે. ના ના મસ્સા પકડ્યા છે. મારો રોયો એલા એ હું મને મારું દુઃખ ગાવશું અને તને મજા ખૂજે છે. પા તમે મસ્સા વાવ્યા તો મસ્સા નું મારા વખાણ ન કરવા. સૂર્યા હા હું હાવ ઘરથી કંટાળી ગઈ સૌ. તો બહાર રહેવાય. બારું હા વાતું આવડે તને, વાતું આવડે બધે, કહેવામાં કઈ વાર નથી લાગતી. આમ જો મારો તો હવે એવો વિચાર છે, આને મૂકીને ગમે ને હેને કોકના ઘરમાં બેસી જાઉં. ભાભી અહીંયા આવી ગઈ છું અહીંયા. જાતી જિંદગી હવે આ બધું રહેવા દ્યો. હવે તમે કેટલી ઉંમરે પોઈગા અને મારો ભાઈએ કેટલી ઉંમરે પોઈગો. હવે આવા ધંધા તમે ગામમાં આવા કરશો તો પૂંડા લાગશો પૂંડા. સૂર્યા વિચાર તો કર, મેં આ નિર્ણય કઈ લીધો હશે. હું ગરોગર આવી ગઈ છું તઈને. એ વાત હાસી. હે કામીને એક રૂપિયો દેવો નથી. આમ તો જો હવે આ પડ્યું દેવું છે આમ. હે પીન પડ્યું રહેવું છે. તું વિચાર કર, આ મરસા પાકી ગયા છે, હું એકલી કેટલાક ઉતારું. હા એ વાત હાસી. દાડિયા નાખી દે ને પણ દેવું હું હા દાડિયાને પૈસા તો દેવા જ પડે. આમ જો મહોણીઓ ઉપાઈ જાવે ને એ બધી લઈ જાય છે અને પી જાય છે. અને પી જાય છે. હવે તું જ કે સૂર્યા મેં આ રસ્તો લીધો એ હાસો છે કે ખોટો છે? ના ના હાસો જ છે. એટલે તમે સુખી થઈ જાઓ ઈ ભલે દુખી થઈ જાય. એ પછી ભલે એક ને 10 પોટલી પીન પડ્યો રહેતો, પછી ખાવા ક્યાં જાય છે? પછી ક્યાં ખાવા જાય છે? મરસા ખાય. મસ્ત ખાય. આમ જો તારા ધ્યાનમાં કે હોય ને આસુ પાતરું. કુવારો તો નો જ મળે હો ભાભી. આમ જો સૂર્યા હા. અત્યારે જમાનો છે બાયુનો, નસીબમાં હોય ને તો કુવારોય મળે, પણ કુવારો ન મળે તો તું તાર કાઈ નહીં. ભલે તમ તમારે અડધી આધેડનો મારા જેવડો જડે ઉંમરમાં. આ તો હાલે ને. આ જો આ મિલકત અને આ બધી ખેતીવાડી આ જોઈને મને હું ખબર કે આવો હોય છે દારૂડિયો. આમ જો આપણે ખેતીવાડી મિલકત ન હોય તોય કાઈ નહીં, માણા વ્યવસ્થિત હોવું જોઈએ. અને ખાઈ પીને ઘરે રહેવાનું ટેસ્ટથી કાંઈ કામ કરવાનું જ નહીં. બસ આપણે એવો માણા જોઈશે, બરોબર? કાંઈ વાંધો નહીં ભાભી. એમ જો મારા ધ્યાનમાં હોય ને એટલે તરત જ તમને કહું. કાઈ વાંધો નહીં. અને તું તારે મરસા લઈ જા, મને ખબર છે તાર બાને બહુ ભાવે છે લાલ મરસાની ચટણી. આ તે લઈ જાવ. ઓ લઈ જાજે. હા. ઉતાર લે, હું જાઉં છું. હા જાઓ તમે. હા અને કેજે હો પાયલ કાકે મરસા દીધા છે. હા હા એ બાઈ આ કુવાની તળે કાં બેઠી? વિચાર કરું છું કે જો હરખું આવે ને તો કુવામાં પડીને ધૂમકો ખાઈને મરી જાવું. અરે રે એવા તે શું દુઃખ પડ્યા તે તારે કુએ પડવાનો વારો આવ્યો? દુઃખની તો વાત જ પૂછો માં. મહોણિયાએ મને ખાધા પીધા વગરની અત્યારે એક ભાઠો માર્યો ને મને કાઢી મૂકી. સાની રહી જા. દુખિયારી છો બાપા, હું તારી જેમ દુખી થાઉં છું કેને કેવા જાઉં? તારે ભાયડો ખરાબ તો મારે બાયડી ખરાબ. હવે મેં તો નક્કી કરી લીધું છે, કામ મરી જાવું છે અને કા કોકના ઘરમાં બેસી જાવું છે. પણ હવે જાતી જિંદગી હવે તું કોકના ઘરમાં બેસી હારું ન લાગે ને. હવે આ પાદર મોહન બાપા રહે છે, એને બીજું ઘર કર્યું એવડી ઉંમરે, કેવું એનું ઘર હાલે છે? હા, ઈ મોહનો તો મારાથી 7 વર્ષ મોટો છે હો. મોટો છે ને તો એનું ઘર અત્યારે કેવું હાલે છે? ભલે એને 3 છોકરા ભેગા આવ્યા છે પણ એનું ઘર કેવું હાલે છે? તારે કઈ છોકરા છે? અરે ભાઈ 2 વાર કહવાવડ થઈ ગઈ ને ઈ તો આ બધું ઝાટકા લાગે છે એને. ઈ તો કરમની કઠણાઈ બૈરી છે. એ તો આપણા લેખમાં લખ્યું છે તો એ હારાવાના થાય છે, એટલે તારે બીજે ઘર કરી જ લેવું છે. 2 ઓપ્શન તો તમને દીધા, કા ઘર કરી લેવું છે ને કા કૂવો બુરવો છે. સાની રહી જા. સાની રહી જા. આમુડા લોહી નાખ. ના મને જવા દ્યો. ના એ ઊભી રહી. આમ જો હવે તું એ દુખી અને હું એ દુખી. એટલે તમે દુખી છો? અરે મારી બાયડીની ઉપાધિ છે, બહુ માથા ભારે છે. એટલે જો તને હું ગમતો હોઉં ને તો આપણે બે જ ઘર ઘર કરી લઈ. એવું છે? હા, જિંદગીમાં ઉપાધિ નહીં. તને જો પાણી માંગે તો દૂધ, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. બાકી એક હિંમત કરવી પડશે. મારી બાયડી સામે તારે ઘોડો ચડાવવો પડશે. એમાં તો તમારે એમાં તો આપણે પહેલો નંબર આવશે. એમ ને? હું ઓની પાસે જ હારી ગઈ છું. હા તો માણસ છે ને ઘરનાથી ને જ હારી જાય છે, બાકી પારકાને તો જવાબ દઈ જ દે
દે છે. તો હવે એને કેવા જાવું પડશે કે હું બીજે જાઉં છું કે સીધું હાલતું જ થઈ જાવું છે? હવે એને હું કે કાઈ કેવા બેવાનું નથી. આમ જો મરસીમાં 2 બુંગિયા મારીને પડ્યો છે. હા તો હાલ દે આમ જો કર્યું ની કામ. હા હાથ મૂકો. કા ઈ ડાબો હાથ હતો. અરે રે આદમનો ઉભા રહ્યો હું માથે ઓઢી લઉં. એ હવે માથે ન ઓઢવાનું હોય. કા આ હું એલા જાતા હોય તો કોઈ ઓળખે ને લાઈટ કાઢી લઉં. હે કોઈ ઓળખે ને આપણે ગામમાં હોહરવા હાલશું કોઈ ઓળખે ને લાઈટ કાઢી લઉં. ના રે ના, હવે જાતે જિંદગી ઘર ઘણા કરે અને લાજુન માથે ઓઢવાનું ને એ બધું માંડી વારવાનું હોય. એમ કરવું છે. હા હાલો તો હા. હાલો કર્યું ઈ કામ. હવે છે ને હવે ભલે ટીટોડો લીએ તમારે ઓલી ને મારે ઓલો. તો હવે પછી છે ને થોડીક વાર માથે ઓઢી લે. આમ તો મેં તને ના પાડી છે લાજ કાઢવાની, પણ થોડીક વાર કાઢ. ઉભા રહ્યો લાઈટ કાઢી લઉં. હા છે સારું લાગે ને? સારું લાગે એન્ટ્રી પડે. એન્ટ્રી પર. ક્યાં ગઈ? હું છે ઘૂંઘટ કો નિકાલ દો. હું છે આ બધુંય જોઈ લે આ બધુંય. આ હું છે આમ જો કેટલા વર્ષ થયા તું મને કહેતી હતી ગામમાંથી કંઈક શીખો, ગામમાંથી કંઈક શીખો. આજ તારો બાયડો શીખી ગયો. હું શીખી ગયો. આ બધું હું છે ઓલો મોહનો મણીને લઈને ભાગી ગયો તો ને, તે હું એ શીખી ગયો. હું આ પાયલને લઈને આવતો રહ્યો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુગર ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.